તો આ તરફ વડોદરામાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મનપાના હોદ્દેદારોને સાથે રાખીને વિઝિટ કરી વિશ્વામિત્રી પ્રોજેક્ટને 40% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આગામી 10 જૂન પહેલા કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસ છે અને હાલ 4 ઝોનમાં કામગીરી ચાલી રહી છે। ત્યારે વરસાદમાં માટી ન નીકળે તે માટે પણ કામગીરી કરવામાં આવશે। આગામી સમયમાં જરૂર પડશે તો સમય અને મશીનરી બંનેમાં પણ વધારો કરવામાં આવશે। સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે। લગભગ 40%નું કામ પૂરું થઈ ગયું છે। આજે આ જોતા જૂન 10 તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું। જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું, પણ જે રેગ્યુલેશન્સ છે એનજીટીનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ એને ધ્યાને લઈને કામગીરી કરીશું। અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે LHS સાઈડમાં। હવે નેક્સ્ટ RHS સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે।